હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. આપણે જો સવારમાં છે ને મિશન ચાલુ કરી દીધું છે દૂધીના હલવાથી. તો છે ને આ વખતે દૂધી લઈને આવી હતી ત્રણ લઈને આવી હતી, 2-3 નહીં. તો 3 લઈને આવી હતી. તો સ્પેશિયલી એવું જ વિચાર્યું કે હલવો બનાવવો છે એમ, કેમ કે કેવું કે મને ગાજરનો હલવો ભાવે, પણ દૂધીનો હલવો મને એનાથી વધારે ભાવે, પણ બહુ ટાઈમથી મેં બનાવ્યો નહોતો. તો આજે છે ને માર્કેટમાં બધી વેજીટેબલ લેવા ગઈ ત્યાં શોપમાં, તો મસ્ત કૂણી દૂધી જોઈને વિચાર આવી ગયો કે ચાલ દૂધીનો હલવો જ બનાવી નાખો એક દિવસ. તો જો અમારે કેવું કે ગામડે મારા બા બહુ બનાવતા દૂધીનો હલવો. અમારા લોકોને વાડી હતી તો કેવું કે દૂધી બહુ બધી એકસાથે ભેગી થઈ જાય ને, તો બા હલવો બનાવી દે અમને લોકોને. અને એમાં અમે કેવું કે 10-12 કઝિન હતા, પપ્પાને એ લોકો બધા જોઈન્ટ ફેમિલીમાં, એટલે કાકા, મોટા પપ્પા અને મારા પપ્પા અને એના અમે બધા છોકરાઓ, એટલે 12 જેટલા અમે કઝિન છીએ. તો બધાને કેવું કે બા મારા દાદી મસ્ત હલવો બનાવી દેતા, ઘણી વખત રેગ્યુલર બનાવતા એ હલવો. એટલે ગાજરના હલવા કરતાં મને દૂધીનો વધારે ભાવે. તો આજે જો દૂધીનો હલવો બનાવવાનો પ્લાન કરી નાખ્યો. મેં છે ને દૂધી છીણવાના બદલે આપણે જે આ મિક્સર છે ને એમાં મેં સરસ કટિંગ થઈ ગયું એક સરખું, તો મેં એમાં કટિંગ કરી લીધું. એટલે થોડું કેવું કે આપણે એ ટાઈમ બચી જાય આપણે ખમણવાનું જે હોય એ, અને એમાં સરસ ઝીણું થઈ ગયું. અને બસ જો હવે ઘીમાં શેકાય છે હલવો. તો મારી જેમ તમારો કોઈનો ફેવરિટ છે દૂધીનો હલવો તો મને ચોક્કસથી કહેજો ને. આપણે છે ને આજે દૂધનો પાવડર આઉટ ઓફ સ્ટોક છે, તો હવે કેવું કે પાવડર વગર જ બનાવું. ડબલ ક્રીમ નાખીશ પણ પાવડર વગર જ બનાવવાનો છે. અને તમે લોકો દૂધીનો હલવો કઈ રીતે બનાવો છો એ બી મને કમેન્ટ કરજો. હું તમને બતાવીશ કે મેં ઘીમાં અત્યારે શેકાય છે, પછી આપણે એની અંદર મિલ્ક નાખશું ઓબ્વિયસલી. ને ઘણા લોકો કેવું એલચી ને એ બી નાખે, અગર એટલે બધાને જે રીતે મતલબ ટેસ્ટ ગમતો હોય એમ. તો હવે જો આપણે એવી રીતે બનાવવાનું ચાલુ તો કર્યું છે, વચ્ચે તમને ક્લિપ બતાવતી જાઉં. પણ જો એનાથી કંઈ ચેન્જીસ હોય અને તમે વધારે સારી રીતે બનાવતા હોય ને એનાથી વધારે સારો કંઈ ટેસ્ટમાં ફરક પડતો હોય તો મને ચોક્કસથી કહેજો. તો વળી પાછું નેક્સ્ટ ટાઈમ બનાવવાનું થાય ને ત્યારે તમારી રીતથી બનાવીને જોઈશ. અહીંયા છે ને મિલ્ક નાખી થોડી વાર આ મિલ્ક થોડું બળી જાય ને, થોડી થિકનેસ આવી જાય ને, એટલે હું ડબલ ક્રીમ એડ કરીશ અંદર. તો એનાથી કેવું આપણે ઇન્ડિયામાં માવો નાખતા ને, અને કેવો ટેસ્ટ આવે એવો ટેસ્ટ આવી જશે. કેમ કે મિલ્ક પાવડર આપણી પાસે છે નહીં, ને તો સરસ કણી વાળો હલવો બને. પણ હવે કોઈ નહીં, મેં બી ડબલ ક્રીમથી પણ નાઇસ ટેસ્ટ આવશે. તો આપણે એના પછી છે ને ડબલ ક્રીમ નાખી દઈશું અંદર, એટલે ઘટ બી થઈ જશે. અને કેવું કે મિલ્કને બળતા વાર લાગે, પણ ડબલ ક્રીમથી થિકનેસ જલ્દી આવી જશે. અને અમારી જો છોકરીઓ અહીંયા આવી ગઈ છે, નોટી ગર્લ્સ, અને ધમાચકડી કરી છે. શું કરો છો? જો હાઈડ એન્ડ સીક આવી રમે છે આ લોકો. એક અહીંયા ઉપર ચડી છે. અમારી રાધા તો શાંત છે જ, એટલે જોઈ શાંતિથી બેઠી છે. રાધુ રાધા ક્યુટ ને શાંત છે, શાંતિથી બેઠી છે. અને હજી જો આમાં જોઈએ ને એટલી થિકનેસ આવી નથી, તો આપણે હજી થોડું મિલ્ક બળવા દેવું પડશે આમાં. આમાં જો હવે થોડી થિકનેસ આવી ગઈ છે, તો આમાં ડબલ ક્રીમ બી એડ કરી દઈશું હવે. કેમ કે મારે કેવું કે આ નોનસ્ટિક નથી, સ્ટીલના વાસણમાં બનાવું છું ને, તો એકદમ લો ફ્લેમ ઉપર કરું છું, તો થોડો ટાઈમ લાગશે આમાં. અને ઓબ્વિયસ છે ટાઈમ લાગે ને એમ વધારે વસ્તુ મીઠી બને. તો બસ જો એવો જ મીઠો બનાવવાનો છે આપણે હલવો. તો નહીંતર કેવું કે ચોંટી જાય નીચે જલ્દી, અને આ એવું જ છે કે નોનસ્ટિક નથી એટલે ચોંટી બી જશે જલ્દી. તો એકદમ ધીમે ગેસે ચડાવું છું. તો આખું એક ડબલું છે ને એ જ નાખી દઉં છું. હજી તો હલવાને ઘણી વાર છે બનવાને, કેમ કે હજી મને લાગે ધીમે થાય છે એટલે વાર લાગશે. પણ થોડી થિકનેસ આવી છે એટલે હવે છે ને
શુગર જો હું આટલી બ્રાઉન શુગર નાખું છું, પણ મને લાગે હજી થોડી જરૂર પડશે, કેમ કે ટેસ્ટ કરાશે નહીં વચ્ચે, કેમ કે ભગવાનને ધરાવો છે. તો જો આટલી નાખી દઈ અને પછી જોઈએ કેમ થશે. શુગર નાખવામાં છે ને મને થોડો ડર લાગે, કેમ કે બહુ વધારે પડતી થઈ જાય ને તો મજા ના આવે. ઓછી હોય તો મે બી આપણે થોડીક એડ કરી શકીએ, કેમ કે ટેસ્ટ કરવાનું નથી ને, એટલે હવે મેં એ પ્રમાણે થોડું માપ કરીને નાખી છે. પણ કેવું કે ડરતા ડરતા નાખી છે કે વધારે ના થઈ જાય એમ. ને રાધા લે તારું એપલ. અમારા રાધા છે ને એને જો એપલ ફેવરિટ છે, તો આપણે એને કટિંગ કરી દીધું છે, એટલે બેન હવે ખાઈ લે. કેમ હે ને બેટા? લે. તો જો હજી આપણો હલવો બનતા બનતા મને લાગે ઇવનિંગ થઈ જશે, કેમ કે વાર તો લાગવાની છે. 2.5 કલાક થઈ ગયા છે હલવો બની રહ્યો છે. એને હલવો કરતાં વધારે છે ને રબડી હોય ને દૂધીની, એવું લાગી રહ્યું છે મને. કેમ કે જો 2.5 કલાક થઈ ગયા ને હજી એવું લાગે છે ટાઈમ લાગી જશે. મને એવું લાગે છે આજે નિલેશને છે ને ડિનરમાં હલવો જ મળશે, બીજું કાંઈ મળશે નહીં, કેમ કે ડિનર સ્કીપ કરવું પડશે. એમ ઓલમોસ્ટ 5 વાગી ગયા છે. 5:53 જો અહીંયા ટાઈમિંગ દેખાય છે. અને આપણો હલવો ફાઇનલી બની ગયો છે. જો અહીંયા આપણે 2 ડીશ ભરીને બન્યો છે હલવો. અને ઉપરથી છે ને ડ્રાય ફ્રૂટ ખાલી સ્પ્રિંકલ કરવાનું બાકી છે. હવે અંદર મેં ઓલરેડી ઇલાયચી પાવડર નાખી દીધો છે. થેન્ક ગોડ. તો હવે આપણે ડિનર સ્કીપ નહીં કરવું પડે, ડિનરનો ટાઈમ આપણી પાસે છે હજી. આજે બહાર એટલી બધી ઠંડી છે ને કે બહાર નીકળવા જેવું છે નહીં, પણ હરલીનને જવાનું છે એની ફ્રેન્ડના ઘરે. My first friend, my BFF, my first BFF, which is Sanaya. હા, એની બહુ જ પાકી બેનપણી છે. તો એના ઘરે છે ને ગોણી કરી છે હરલીનને. તો બસ જો બહાર નીકળ્યા છીએ. બાકી તો છે ને બહાર નીકળાય નહીં એવું ઠંડુ છે, વેધર બહુ જ ઠંડી છે. 3-4 દિવસ તો સરસ સની But you રહ્યું. guys, before my mom says, I want to tell you something. We should never delay what other people says. Or then they will પણ make સૌથી complaints. પહેલા શું કહેવાનું આપણે? Oh yeah. Jai Shri Krishna, Jai Swaminarayan, Jai Sitaram, Jai Jai. હા, સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ અને સીતારામને કહેવાનું ને, પછી બધું. હા, તો જો બસ હરલીનને બિલકુલ ડીલે થવું નથી ગૌણીમાં જવા માટે. And I finished all my school homework and tuition homework. So fully I get to play. સ્કૂલ હોમવર્ક, ટ્યુશન હોમવર્ક બધું ફિનિશ કરી દીધું છે. બેનપણીના ઘરે જવાનું હતું ને એટલે ટાઈમ ટુ ટાઈમ બધું થઈ ગયું છે. નહીતર તો ધક્કા મારવા પડે કે મારું, હે ને? હા, જો એ એક્સેપ્ટ બી કરે છે કે હા એમ. I have 3 days to have play. હા. That's really good. Really nice. તો ચાલો આપણે જો હરલીનની ફ્રેન્ડનું ઘર બી આવી ગયું છે, Yeah. તો it's ડ્રોપ just over કરી there. દઈએ હરલીનને. Mama, એવું કહીએ ને કે છોકરીઓને ફેશનમાં ઠંડી બિલકુલ ના લાગે, એની જેવું જ છે. જો હરલીનને છે ને મેં કેટલી સમજાવી કે ઠંડી છે તો શૂઝ પહેરી લે, તો એ માની નહીં અને પાર્ટી વેર મોજડી પહેરીને જ ગઈ કે ના ના ઠંડી નહીં લાગે એમ. ફરીથી આપણે ચાલુ કરી દીધી છે ડિનરની તૈયારી. હવે આજે આપણો આખો દિવસ છે ને કિચનમાં જ ગયો છે. અને જો ઉત્તપમ બનાવવા છે તો અહીંયા મેં સોજી પલાળી દીધી છે. થોડું આમાં મેં પાણી નાખ્યું, થોડી આ છાશ છે ને સરસ ખાટી આવે તો એ મેં એડ કરી. અને અહીંયા જો મરચી, કેપ્સિકમ, ટામેટું અને લીલા ધાણા અને અનિયન, આ બધું હવે આપણે આમાં નાખીને થોડું સોલ્ટ નાખી દઈશું. અને પછી આપણે આપણા ઉત્તપમવાળું મિશ્રણ ચાલુ કરી દઈએ. મેં તો આવી રીતે છે ને આની અંદર જ બધું મિક્સ કરી દીધું સોજીમાં. ઘણા લોકો કેવું કે પુડલા જેવું બનાવીને એને ઉપરથી જ બધું એડ કરે, ઉપર મૂકે, લાઈક પિઝામાં કેવી રીતે હોય ટોપિંગ એવી રીતે. અને હું છે ને ઓલવેઝ આવી રીતે કરું. તો તમે લોકો કમેન્ટ કરજો કે તમે કઈ રીતે કરો, પિઝાનું ટોપિંગ કરે એ ટાઈપનું તમે કરો કે પછી તમે મારી જેમ જ કરો છો, કમેન્ટ કરજો મને.
અને હવે છે ને આપણા ઉત્તપમ આપણે ભાલના રોટલા હોય ને એવી મોટી મોટી સાઈઝના જવા દેવાના છે, જલ્દી કામ પતે. હું આની જોડે છે ને ગુજરાતી દાળ પણ બનાવું, પણ આજે મેં નથી બનાવી. આજે નથી બનાવી દાળ, આજે ખાલી ઉત્તપમ. મેં બી એના જોડે ચટણી બનાવી દઈશ, ગ્રીન ચટણી. પણ આજે દાળ નથી બનાવવાની, આપણે ખાલી ઉત્તપમ જ કરી દીધા છે. અહીંયા આપણું આ પહેલું ઉત્તપમ ઓલમોસ્ટ રેડી થવા આવી ગયું છે. આપણે છે ને 2 તવી મૂકી દીધી અને બંને તવીમાં છે ને મોટા મોટા જમ્બો સાઈઝના ઉત્તપમ ચાલુ કરી દીધા જ બનાવવાના. એટલે હમણાં જલ્દી આપણું કામ ખતમ. તો જો આપણા ઉત્તપમનું મિશન છે ને ફાઇનલી ટાઈમ ટુ ટાઈમ છે ને આપણે ફિનિશ કરી દીધું છે. 8:42 થયો છે અત્યારે ટાઈમ. અને મારી એક ફ્રેન્ડ આવવાની હતી 9 o'clockના, એને વેક્સ કરાવવું હતું. તો આપણો ટાર્ગેટ હતો કે એ આવે એ પહેલાં એટલીસ્ટ આપણું આ કામ ફિનિશ થઈ જાય એમ. તો જો એ ફિનિશ થઈ ગયું. અહીંયા વાસણનો થોડો ઢગલો છે, એ આપણે હવે જે ટાઈમ બાકી છે એમાં ફટાફટ કરી દઈએ ક્લિનિંગ ને એવું. એટલે ફાઇનલી આપણે કિચનમાંથી ફ્રી થઈશું હવે 9 વાગે. આ જો હલવો બી હવે છે ને ઠંડો થઈ ગયો છે. એટલે આપણે ઓલા મોહનથાળના પીસીસ કરે ને એવી રીતે જો મેં આના પણ પીસીસ કરી દીધા. જો આપણું રોજનું કામકાજ કરીને જેવો આપણે ફોન ઓપન કરીને બેસીએ ને એટલે આજકાલ છે ને વોર અને એના રિલેટેડ ઇન્ફોર્મેશનના જ વિડીયો જોવા મળે. અને આપણે જોઈએ, આપણને બધાને ખબર જ છે કે વોરના લીધેથી છે ને અત્યારે કેટલી પ્રોબ્લેમ ઊભી થઈ ગઈ છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા. લોકો બિચારા, આપણે જોઈએ કે ઇન્ડિયામાં તે અત્યારે કેટલા બધા લોકો ક્યુમાં ઊભા હોય છે. અને અહીંયા એવું છે, અહીંયા એટલા ભાવ વધી ગયા છે અને ખબર નહીં હજી તો આ વોર કેટલો ટાઈમ ચાલશે. આપણે ઇન્ડિયા તો ઠીક, પણ જે બધી નાની નાની કન્ટ્રી છે, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, તો એ લોકોને તો કેવું કે ઇન્ડિયા કરતાં વધારે સ્ટ્રગલ ચાલુ થઈ ગયું છે. ઇન્ડિયામાં સ્ટ્રગલ તો ચાલુ જ છે, પણ આ નાની નાની કન્ટ્રી છે એને તો કેવું કે વધારે પડતું જ કંઈક ચાલુ થઈ ગયું છે સ્ટ્રગલ. અને આપણે અહીંયા બસ ધીમે ધીમે જો દેખાવા લાગ્યું છે કે લોકો છે ને ખાવા પીવાનો થોડો ઘણો સ્ટોક પણ લેવા લાગ્યા છે. કેમ કે મને મારી 2 ફ્રેન્ડના ફોન આવ્યા ને તો એણે એમ જ કીધું કે થોડું થોડું લઈ લઈએ એમ. તો કેવું કે અત્યારે સિચ્યુએશન કેવી થઈ ગઈ છે કે સેમ લાઈક કોરોના ટાઈમે હતું. કોરોના ટાઈમે કેવું કે એટલીસ્ટ એટલું સારું હતું કે એસેન્શિયલ વસ્તુ બધી ઓપન હતી ને એવું બધું. તો અત્યારે તો કેવું કે, અને કોરોના ટાઈમે કેવું કે જે લોકોએ એ ટાઈમે છે ને બધાએ બધું વસ્તુનો ફાયદો ઉઠાવીને પ્રાઇઝ પણ એટલી હાઈ કરી દીધી હતી કે લાઈક એ ટાઈમે પ્રાઇઝ હાઈ કરવી જ ના જોઈએ. એના બદલે લોકોએ કોરોના કરીને બધી જ વસ્તુના ભાવ વધારી દીધા. સેમ અત્યારે વોર કરીને ભાવ વધી જશે. પણ જ્યારે બધું નોર્મલ થઈ જશે ને ત્યારે એ ભાવ ઘટશે નહીં. તો પછી આમાં તો કેવું કે પબ્લિક બિચારી એટલી કચડાય ને મોંઘવારીમાં અને આ બધી અછત ઊભી થાય એમાં. પણ હવે કેવું કે આ એક પછી એક ચાલુ જ થઈ ગયું છે, કોરોના અને કોરોના પછી વોર ને. પણ હવે ભગવાન કરે જલ્દી આ બધું બંધ થાય તો બિચારા જે નોર્મલ પબ્લિક છે એનું થોડું સ્ટેબલ થાય. ને ત્યારે જો થોડું બી વધારે, થોડા દિવસ વધારે ચાલશે ને તો ખબર નહીં ભાવ તો ક્યાંના ક્યાંય પહોંચશે. પછી યુદ્ધ બંધ થઈ જાય તો એ ભાવ પાછા ડાઉન આવવાના તો છે નહીં. એટલે હવે આપણે પ્રાર્થના કરીએ કે યુદ્ધ જલ્દી બંધ થઈ જાય તો બિચારા પબ્લિક જે સ્ટ્રગલ કરે છે, આપણે બી ધીમે ધીમે કદાચ આપણો વારો આવી જાય નહીં આ સ્ટ્રગલ કરવામાં, તો એવો ટાઈમ ના આવે અને બંધ થઈ જાય એવી પ્રાર્થના કરીએ ભગવાનને. અને બસ જો એ સાથે જ આજનો આપણો વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઈએ. અને તમને વિડીયો ગમ્યો હોય આજનો તો લાઇક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં. બાય.